નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 માટે પ્રથમ પરીક્ષા માટે વિજ્ઞાનનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. વિજ્ઞાનનું પેપર રહેશે મિત્રો, ધોરણ 9 પ્રથમ પરીક્ષા માટેનું પેપર રહેશે. ટોટલ માર્ક્સ હશે 50 ગુણનું પેપર રહેશે. સમય મિત્રો જે તમારે હોય અને તારીખ જે તારીખે મિત્રો લેવાય તે ટાઈમ ટેબલ મુજબ તમારું પેપર લેવાશે. આ આઈએમપી મોડલ પેપર છે, થાય તે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો અને બાકીના વિષયના પેપર જોવા માટે અવશ્ય સબસ્ક્રાઇબ કરવી. તો મિત્રો, હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં આપણે વિકલ્પોવાળા ક્વેશ્ચન જોઈએ. તો નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો રહેશે. તો એમાં પહેલું છે, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થાને તેને ચોક્કસ આકાર હોય છે. તો દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થાને તેનો ચોક્કસ આકાર હોય છે? તેમાં આપણો જવાબ રહેશે મિત્રો, શું જવાબ રહેશે? પ્રવાહી, પ્લાઝમા, વાયુ કે ઘન? તેમાં આપણો જવાબ રહેશે ઘન. ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે. તો કેવી રીતે? તમે ગમે ક્યુબ લો છો તો એ આપણે ઘન કહેવાય છે. ગમે બીજી વસ્તુ લો છો તો એને પણ ઘન કે ગમે આપણે વસ્તુ હોય બધું એમાં દળ હોય આપણે એને ઘન કહી શકીએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે, આ માટે કયું કારણ જવાબદાર છે? તેમાં આપણો જવાબ રહેશે, શું જવાબ રહેશે? વીજભારિત કણની હાજરી. વીજભારિત કણની હાજરીના કારણે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે. પછી છે, નીચેના પૈકી જેલ કયું છે? માખણ, દૂધ, વાદળી અને ઘી. તેમાં આપણો જવાબ આવશે માખણ છે, એ જેલ છે. શું છે? જેલ પદાર્થ રહેશે. ચોથા નંબરનું છે, કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો કોષનું પાવર હાઉસ અંગિકા કઈ છે? કણાભ સૂત્ર છે. પછી છે, નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે? તો એમાં આપણો જવાબ આવશે પેરામિશન અમીબા. તેમાં આપણો જવાબ આવશે અમીબા. શું જવાબ આવશે? અમીબા. તો ઘન, વીજભારિત કણની હાજરી, માખણ, કણાભ સૂત્ર અને અમીબા. પછી છે, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તો નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તો સ્થાનાંતર. શું જવાબ રહેશે આમાં આપણો? સ્થાનાંતર આપણો આમાં જવાબ રહેશે. પછી છે, નીચેના વાહનોમાંથી કોનું જડત્વ સૌથી ઓછું હશે? તેમાં આપણો જવાબ આવશે એ સાયકલનો. એમાં જવાબ શું આવશે? સાયકલનો જવાબ આપણો રહેશે. જવાબ આવશે સાયકલ. પછી છે, જેનાથી પાકને પોષકો આપી શકાય છે? તો એ અને બી બંને જવાબ રહેશે. સેન્દ્રીય ખાતર એ અને બી બંને. શેનાથી પાકને પોષકો આપી શકાય? તો એ અને બી બંને તમારો જવાબ રહેશે. પછી છે, ખાલી જગ્યાઓ પૂરો. તો એમાં આગળના ક્વેશ્ચન જોઈએ તો 9મા નંબરનું છે, બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા કે અને પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કે છે? તો 273 કેલ્વિન છે એ આપણે રહેશે કે એટલે કે કેલ્વિન એનું ગલનબિંદુ, અને ઉત્કલન બિંદુ 373 કે. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન, ફળનું પાકવું એ ખાલી જગ્યા ફેરફાર છે? તો ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે. કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. પછી છે 11મા નંબરનું, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો હતો? તો સ્લાઇડન અને શોન નામના વૈજ્ઞાનિકે. 12મા નંબરનું છે, એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર વધીને 72 કિલોમીટર થાય છે, તો તેનો પ્રવેગ કેટલો વધ્યો હશે? તો 0.5. પછી છે આગળનો ક્વેશ્ચન, બળનો આઘાતનો એકમ ન્યૂટન સેકન્ડ રહેશે જવાબ. રવિ પાક એટલે શિયાળાનો પાક. રવિ પાકમાં સમાવેશ થશે ઘઉં. પછી બીજું શું સમાવેશ થાય રવિ પાકમાં? વટાણા છે, એ બધું આપણે જોઈએ તો રવિ પાકમાં સમાવેશ થતો હોય છે. પછી જાયદ પાક છે. જાયદ પાક એટલે કે ઉનાળામાં લેવાય એ. ખરીફ પાક એટલે ચોમાસામાં લેવાય એ પાક. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. 15મા નંબર છે, એલપીજી અને સીએનજીના પૂર્ણ નામ લખો. તો એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. શિયાળામાં ઓરડાના તાપમાને ઘી ઠરી જાય છે જ્યારે તેલ સરળતાથી ઠરતું નથી. આ બે પૈકી કોનું ગલનબિંદુ વધુ ને
અને આંતરાણ્વીય બળ ઓછું. તો ઘી સરળતાથી ઠરી જાય છે કારણ કે તેમાં આંતરાણ્વીય બળ વધુ હોય છે, તેથી તેનું ગલનબિંદુ વધુ છે. જ્યારે તેલમાં આંતરાણ્વીય ઓછું હોય છે તે એવું તમારો જવાબ રહેશે, એટલે ગલનબિંદુ ઓછું થશે. દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું? 3 ઉદાહરણ આપો. તો દ્રવ્યનો સ્વરૂપમાં ફેરફાર થવો તેનો દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે. બરફનું પાણીમાં રૂપાંતર, ખાંડ પાણીમાં ઓગળવી અને કપૂરનું ઉદ્ધોપાતન. કોષરસનું અંતઃવહન એટલે શું? અને બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા છે અને ગુરુ પોષક તત્વો કેમ કહે છે? તો બૃહદ કે ગુરુ પોષક તત્વો નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આ ગુરુ પોષક તત્વો કહે છે કારણ કે વનસ્પતિ આ પોષક તત્વો વધારે માત્રામાં જોઈએ છે. વ્યાખ્યા આપો. મિશ્ર ધાતુ. 2 કે તેથી વધુ ધાતુ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. ઉત્કલન બિંદુ. એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે તેવું શાના આધારે કહી શકાય છે? તો આનો જવાબ છે સાહિત્ય જોઈ લો. બાષ્પીભવન એટલે શું સમજાવો અને વૈજ્ઞાનિક કારણ આપો. મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. તો 3 ક્વેશ્ચન છે, સાહિત્ય પોઝ કરીને વાંચી લો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. પછી આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ સારી રીતે. હવે ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. વેગ અને પ્રવેગ. તો આનો જવાબ સાહિત્ય જોઈ લો. ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે, ત્યારે લીસી અંતઃકોષરસ જાળમાં તેની સપાટી પર રિબોઝોમ આવેલા હોતા નથી. પછી ખરબચડી અંતઃકોષરસ જાળ તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળ તે ચરબીના અણુઓનું સંશ્લેષણમાં મદદરૂપ છે. વેગ અને પ્રવેગ. તો તફાવત છે, વેગ અને પ્રવેગનો તફાવત આપવાનો છે. પછી તફાવત આપવાનો છે બળ અને વેગમાનનો. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? તો એનો જવાબ પણ સાહિત્ય જોઈ લો. પછી છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. દરેકના 3 ગુણ. બોઝ આઇન્સ્ટાઇન સંઘટક વિશે સમજૂતી આપવાની છે. પછી કલીલ દ્રાવણના ગુણધર્મો કરવાના છે. અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. કોષના શક્તિઘર તરીકે ઓળખીતી અંગિકા સમજાવો. બાકી બધા ક્વેશ્ચન સાહિત્ય મિત્રો તમે જોઈ લો. સમય મળશે તો આપણો પાર્ટ 2માં સાહિત્ય તમને આ સમજાવશું. તો આ હતું આપણું પેપર મિત્રો વિજ્ઞાનનું. સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.